कल्याणकारकं प्रधानं सर्वधर्माणं जैनं जयतु शासनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समयसाराय स्वानुभूत्य चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्छिदे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानाद् अन्यत् करोति किम परभावस्य कर्तात्मा मोहो यम व्यवहारिणम मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुता ही जाते भय अरिहंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। आज આપણે સૌ કોઈ કૃપાળુદેવના પાવન જન્મદિવસના નિમિત્તે તેઓની તીખાસ ઉત્કૃષ્ટ ભક્તિ સરળતાની ચરમસીમા સ્વભાવને વિશે નિસંકતા અને નિર્ભયતાની સાથે નિસંગતા જેમણે પ્રાપ્ત કરી હતી એવા કૃપાળુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરી તેઓએ આપેલા અધ્યાત્મને સાથે બેસીને વાગોળીએ છીએ। ખરેખર કૃપાળુદેવના એ વચનો કે અભિપ્રાય સંસાર અને અભિપ્રાય મોક્ષ એ જ જૈન દર્શનનું હૃદય છે। ખરેખર હું મોક્ષ સ્વરૂપ છું એવા અભિપ્રાયની અંદરમાં મોક્ષ થયા વિના રહેતો નથી અને મોક્ષ પ્રાપ્ત કરવો છે એ અભિપ્રાય મોક્ષ કોઈ દિવસ થતો નથી અને ભ્રાંતિ રૂપે સંસાર હંમેશા ઊભો રહે છે। એ વાત જો સમજમાં આવે તો ખરેખર આજ સવારે 569ના પત્રની અંદરમાં કીધું એમ કે ક્ષણ માત્રમાં હમણાં જ આત્મજોગ પ્રગટ થાય। આત્માની અનુભૂતિ સરળ છે, સુગમ છે અને આપણે જ્ઞાનીઓના જીવનના ઇતિહાસને જોઈએ તો હમણાં પૂજ્ય બેનશ્રીની આપણે તત્વચર્ચા સાંભળતા હતા જેમને 17 વર્ષે સમ્યક દર્શન થયું, સોગાનીજીને એક પ્રવચનમાં સમ્યક દર્શન થયું, ગુરુદેવશ્રીને 33મે વર્ષે સમ્યક દર્શન થયું, કૃપાળુદેવને 24મે વર્ષે સમ્યક દર્શન થયું, પૂજ્ય બેનને 23મે વર્ષે સમ્યક દર્શન થયું। આ અનુભૂતિ સરળ છે માટે તત્કાળ થયું કે અઘરું છે માટે તત્કાળ થયું? આપણને અઘરું લાગે છે શા માટે? કારણ કે વસ્તુના સ્વભાવથી સમજીને એનો નિર્ણય નથી કરતા અને વસ્તુનો એટલે કે પદાર્થનો નિર્ણય થયા વિના હંમેશા અઘરું પડે છે। જેવું વસ્તુનું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એનું જ્ઞાન કરીને શ્રદ્ધાની અંદરમાં આવે કે હું તો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા માત્ર વસ્તુ છું અને અનુભૂતિ ન થાય એવું 3 કાળમાં બનતું નથી। આ અનુભૂતિનું વિધાન છે। સોગાનીજી સાહેબ 678 નંબરના બોલમાં એમ કહે છે કે ધ્રુવ નિષ્ક્રિય વસ્તુ છું એવું ભાન થાય તો સમય માત્રમાં અનુભૂતિ થઈ જાય છે। એટલે વાત સમય માત્રની જ છે, વાત લાંબી નથી, લાંબી થઈ છે એનું કારણ બીજું છે। આચાર્ય ભગવંતોએ જ્ઞાની ધર્માત્માઓએ જેવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું એવી રીતે વસ્તુને જોઈ નથી, વસ્તુને માની નથી, એવો નિર્ણય નથી કર્યો માટે એ વસ્તુ અઘરી થઈ પડી છે। 254 નંબરના પત્રમાં કૃપાળુદેવશ્રી શું કહે છે? નિસંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે।
અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિસંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે. જ્યારે સ્વભાવને વિશે નિસંક થાય છે, ગુરુદેવ શ્રી વારંવાર હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, એમ શા માટે કહે છે? કે જ્યારે હું પરમાત્મા છું એવી જ્યારે નિસંગતા આવે છે ત્યારે પામરતા મટી જાય છે. તું પ્રભુ છો કે પામર છે એટલું નક્કી તો કર. તું પ્રભુ છો કે પ્રભુ થવું છે એ નક્કી તો કર. તને શા માટે નિસંગ? તું એક તરફથી કહે છે હું પ્રભુ છું, પરમાત્મા છું, અને બીજી તરફ પરમાત્મા થવાના પ્રયત્ન કરે છે. તો આ બંને વાતની અંદરમાં તો વિરોધાભાસ છે. દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને દ્રવ્ય સ્વભાવનું શ્રદ્ધાન કરે અને આત્માની અનુભૂતિ ન થાય એવું ત્રણ કાળમાં કોઈ દિવસ બનતું નથી. એણે દ્રવ્ય સ્વભાવનો નિર્ણય નથી કર્યો, પદાર્થનો નિર્ણય. એટલે એ આખા પદાર્થનો દ્રવ્ય પર્યાય સ્વરૂપ પદાર્થ છે એવો નિર્ણય તો કરે છે, પ્રમાણની મર્યાદામાં તો આવે છે, પણ પ્રમાણમાંથી નિશ્ચય કાઢીને હું ધ્રુવ માત્ર વસ્તુ છું, નિર્વિકલ્પ માત્ર વસ્તુ છું, પરિપૂર્ણ પરમાત્મા છું, શુદ્ધ પરમાત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું એવો વિશ્વાસ નથી કરતો અને શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે એ સ્વભાવને વિશે નિસંગતા નથી આવતી. હવે નિસંગતા નહીં હોવાને કારણે નિર્ભયતા નથી આવતી, ભય રહ્યા કરે છે. અમારે આમ ઉદય છે ને આ ઉદય છે ને આવો ઉદય છે, ભય રહ્યા કરે છે. હવે નિસંગતા આવે તો નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તેનાથી નિસંગતા ઉત્પન્ન થાય છે. પ્રાપ્ત હોય છે, પ્રાપ્ત કરવી નથી પડતી. નિસંગતા પ્રાપ્ત હોય છે. ખરેખર વસ્તુની વ્યવસ્થા એટલી સુંદર છે, એટલી અદ્ભુત છે. જ્ઞાનીઓએ ડંકાને ચોટે વાતને સિદ્ધ કરી છે. આજે સવારના કૃપાળુદેવે એમ કીધું કે અન્ય પરિણામના પરિચયથી, અન્ય પરિણામના પરિચયથી જીવ પાછો વળે. હવે અન્ય પરિણામના પરિચયથી એટલે પરિણામ અન્ય છે અને એ પરિચયથી જીવ પાછો વળે. એટલે પરિણામની અંદરમાં કાંઈ પણ કરવાના અભિપ્રાયથી જીવ પાછો વળે તો સહજમાં હમણાં જ આત્મજોગ પ્રગટે. આત્મજોગ એટલે આત્મ અનુભૂતિ પ્રગટ હમણાં થાય, સહજમાં થાય. એ પ્રયત્નથી નથી થતી, કૃત્રિમતાથી નથી થતી, અનુભવ કરવાના અભિપ્રાયથી પ્રગટ નથી થતી. એ સહજમાં થાય છે. ક્યારે? પરિણામ સાથેનો તાદાત્મ્ય અધ્યાસથી જીવ જ્યારે નિવર્તે છે તો અનુભૂતિ થયા વિના રહેતી નથી. અનુભૂતિની પાછળ જે દોડે છે એને અનુભૂતિ કોઈ દિવસ પ્રગટ નથી થતી અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને જોવે છે અને અનુભૂતિ પ્રગટ થયા વિના રહેતી નથી. આ અનાદિ અનંત અબાધિત સિદ્ધાંતો છે અને એ વાત જે પુરુષોને બેઠી અને ક્ષણવારમાં અનુભૂતિ થઈ ગઈ. ગુરુદેવને સમયસાર હાથમાં આવે ને અનુભૂતિ થઈ જાય, કૃપાળુદેવને સમયસાર હાથમાં આવે ને અનુભૂતિ થઈ જાય, બેનશ્રીબેનને ગુરુદેવની વાણી સાંભળે ને અનુભૂતિ થઈ જાય, સોગાનીજીને એક પ્રવચન સાંભળે ને અનુભૂતિ થઈ જાય. તો એ સહેલું છે કે અઘરું છે? સહેલું છે, સુગમ છે. હવે એને એ દુષ્કર શું કામ થઈ પડ્યું છે એનું કારણ કૃપાળુદેવ આ પત્રની અંદરમાં આપે છે. 254 નંબરના પત્રની અંદરમાં શું કહે છે? આજે કૃપાળુદેવના જન્મદિવસ નિમિત્તે એમને કહેલા તત્વજ્ઞાનનો આપણે અભ્યાસ આજે ખરેખર સાચા અર્થમાં કૃપાળુદેવ સમજાણા છે તો એનું કારણ ગુરુદેવશ્રી છે. ગુરુદેવશ્રીએ જે તત્વની દ્રષ્ટિ આપી છે એનાથી કૃપાળુદેવનું હૃદય સ્પષ્ટ થાય છે. તો આપણે જોઈએ શું કહે છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. શું કહે છે? પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાએ વર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. આણે આ દોષ કરે છે, આ દોષ કરે છે. પણ સર્વથી મોટો દોષ શું છે? તો કે તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા એવા બે ભાગ પાડ્યા એમણે. હવે એની વાત કરે છે. ઘણું કરીને મનુષ્ય આત્મા
કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, ધર્મમતમાં એટલે કોઈને કોઈ અભિપ્રાયમાં હોય છે, અને તેથી તે અભિપ્રાય પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે. જેવો એનો અભિપ્રાય છે એ પ્રમાણે એ પ્રવર્તે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા શું છે અને તીવ્ર મુમુક્ષુતા શું છે એની હવે પરિભાષા કરે. આપણે એનું વિશ્લેષણ ન કરીને કૃપાળુદેવ શું કહે છે એ જોઈએ. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મોહ આસક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જ યત્ન કરવો. મુમુક્ષુતા એ છે કે સર્વ પ્રકારની મોહ આસક્તિથી, સર્વ પ્રકારના મમત્વથી, સર્વ પ્રકારની આસક્તિથી, સર્વ પ્રકારના પરપદાર્થની અંદરમાં પોતાપણાથી, મમત્વથી, એકત્વથી મૂંઝાય એક મોક્ષને વિશે યત્ન કરવો, તે મુમુક્ષુતા છે. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. હવે મોક્ષના માર્ગમાં પ્રવર્તનાર, ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તનાર જ્ઞાની હોય છે. તો એ જે જ્ઞાની જે છે એ તીવ્ર મુમુક્ષુ છે. અને મુમુક્ષુ કોણ છે? સર્વ પ્રકારની મોહ આસક્તિથી મૂંઝાઈને એક મોક્ષના વિશે યત્ન કરે છે. એનો યત્ન છે એક મોક્ષના વિશે. એટલે મોક્ષ તો છે, હવે મોક્ષનો ઉપાય જે ધર્મ જે છે, મોક્ષનો ઉપાય શું છે? હું મોક્ષ સ્વરૂપ છું, એ મોક્ષનો ઉપાય જે છે એ ધર્મ છે. અને એવા માર્ગે જે ચાલે છે એ મોક્ષના માટે યત્ન કરે છે. મોક્ષનો યત્ન, મોક્ષની દિશામાં ચાલવું, તો એ મોક્ષનો પ્રયત્ન શું છે? એ દિશામાં તો કે મોક્ષની દિશામાં ચાલવાનો પ્રયત્ન શું છે? તો કે સર્વ આસક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે યત્ન કરો. મોહ આસક્તિથી મૂંઝાતો નથી. મૂંઝાવો જોઈએ કે આ પરપદાર્થની અંદરમાં મમત્વ શેના માટે, મારા શું સંબંધો છે શરીરની સાથે, સંયોગોની સાથે, કર્મની સાથે, રાગની સાથે, એક સમયની પર્યાયની સાથે શું સંબંધો છે મારે, એમાં એ મૂંઝાવો જોઈએ. તો મૂંઝાય તો એમાંથી છૂટો પડે. અને મોક્ષ સ્વરૂપ વસ્તુ છે એવો પોતાનો ત્રિકાળ સ્વભાવ છે, એની ઉપર એનું લક્ષ્ય. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. હવે કે છે તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, જ્ઞાનીઓ વિશે અત્યારે કંઈ કહેવું નથી. જે મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે છે એના વિશે અમારે કાંઈ નથી કહેવું. અમારે તો જે કહેવું છે એ મુમુક્ષુતા વિશે કહેવું છે. કે મુમુક્ષુતાની અંદરમાં કઈ તકલીફો છે અથવા કઈ ચીજની કમી છે કે એ મુમુક્ષુતા તીવ્ર મુમુક્ષુતામાં પરિણમતી નથી. તત્વને સાંભળનારાઓ બધા મુમુક્ષુઓ તો છે, એ મુમુક્ષુ તીવ્ર મુમુક્ષુતાની અંદરમાં કેમ નથી પરિણમતા એનો એ વિષય ખુલે છે. પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. શું છે? કોને મુમુક્ષુતા કોને ઉત્પન્ન થાય? કે જે પોતાના દોષને જોવામાં પક્ષપાત વગર પોતાના જે પણ દોષ હોય એને એ જોવે છે, અને જે પોતાના દોષને નિહાળીને જોઈને એને ટાળે છે, એને સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદી કોઈ દિવસ આત્મદર્શન પ્રાપ્ત કરી શકતો નથી. શાસ્ત્રનો સ્વાધ્યાય કરનારો એમ સમજે કે મને બધું સમજાય છે. પ્રભુ શું સમજાય છે? જ્યાં સુધી આત્મા નથી સમજાણતો તેને સુધી કાંઈ ન સમજ. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. તો આત્મા જાણ્યો કહેવાય ક્યારે? તો કે છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા. જીવને પોતાના દોષ દેખાતા જ નથી, એને હંમેશા બીજાના દોષ દેખાય છે. એટલે ગુરુદેવ શ્રી બેનશ્રીબેન હંમેશા એમ કહેતા, બીજાના ગુણ જોવા અને પોતાના દોષ જોવા. અને કૃપાળુદેવ નિત્યક્રમની અંદરમાં એક વાક્ય લખેલું છે કે અલ્પમાં અલ્પ ભૂલ તારા નજરમાંથી બહાર જાતી નથી, એ તારું મહાકલ્યાણ છે. અલ્પમાં અલ્પ ભૂલ તારા નજરમાંથી બહાર જાતી નથી, એ તારું મહાકલ્યાણ છે.
એટલે એને પોતાની ભૂલ વિશે અપક્ષપાતતા હોવી જોઈએ કે મને પર્યાયનો પ્રેમ છે, પરપદાર્થનો પ્રેમ છે, રાગાદીનો પ્રેમ છે, હું રાગાદીને ટાળવાનો પ્રયત્ન કરું છું, વિતરાગતાને પ્રગટ કરવાનો પ્રયત્ન કરું છું. આ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય નથી. એને એમ થાય છે કે રાગ ઘટતા ઘટતા વિતરાગતા પ્રગટ થશે. એ ઉપાય નથી. શું ઉપાય છે એ કહે છે. સ્વચ્છંદ જ્યાં થોડો અથવા ઘણો હાનિ પામ્યો છે, સ્વચ્છંદ જ્યાં થોડો અથવા જાજો હાનો પામ્યો છે, ત્યાં એટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે. બોધબીજ એટલે સમ્યક જ્ઞાન યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, ત્યાં પછી માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. હવે સ્વચ્છંદ જ્યાં દબાઈ ગયું ત્યાર પછી પણ માર્ગ પ્રાપ્તિને રોકનારા 3 કારણો હોય છે એવું અમે જાણીએ છીએ. એ 3 કારણો ક્યાં ક્યાં? તો એ કહે છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પેલું કારણ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, લોકમાંથી કાંઈ પણ સુખ મળશે એવી અલ્પ પણ જ્યાં સુધી ઈચ્છા છે, સંસારના કોઈ પણ પદાર્થોની અંદરમાં, 5 ઇન્દ્રિયોના વિષયોની અંદરમાં, દેવશાસ્ત્ર ગુરુની વાણીની અંદરમાં, એ વાણી સાંભળતા સાંભળતા આત્મા તરફ વળીને સુખ પ્રાપ્તિ થઈ જશે એવી અલ્પ પણ સુખેચ્છા બુદ્ધિ લોકમાંથી જેની છે એ પેલો દોષ. બીજો પરમ દૈન્યતાની ઓછાઈ. પરમ દૈન્યતાની ઓછાઈ એટલે પરમ વિવેકની ઓછાઈ, એટલે ગુરુ પ્રત્યે પરમ વિવેકની ઓછાઈ, ઓછપ, બીજું કારણ. અને ત્રીજું છે પદાર્થનો અનિર્ણય. આ વાત કૃપાળુ દેવે 24 વર્ષની ઉંમરે કીધેલી છે, જે વર્ષે એમને અનુભૂતિ થઈ હતી. 3 વાત. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, ગુરુ પ્રત્યે વિનયની ઓછપ. ગુરુને પગે લાગવો એ વિનય નથી. ગુરુની વાત સાંભળીને એવો પોતાના સ્વભાવને જોવો એ વિનય છે. એ સાંભળીને હા પાડવી એ વિનય નથી. આજના દિવસે જગત કાંઈ પણ શોધમાં એક સદગુરુને શોધ એનો અર્થ બીજો કરે છે. એમ નથી. સદગુરુને શોધ એટલે એ ગુરુના માર્ગે ચાલ. ગુરુ જે તત્વો બતાવે છે એ માર્ગે ચાલવું એ ગુરુનો વિનય છે. આ બધી વસ્તુનું સ્પષ્ટીકરણ કૃપાળુ દેવે કર્યું છે. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહેશું, તે પહેલાં તે જ કારણોની અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. જ્ઞાનીપણું પ્રગટ થાય એ પહેલાં લોકની અંદરમાં અલ્પ સુખેચ્છાની વૃત્તિ તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં એટલે જ્ઞાની થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. તે હોવાના કારણો કે આ લોકની અંદરમાં અલ્પ પણ સુખેચ્છા છે એવી બુદ્ધિ રહી ગઈ છે, સાચું છે એવું દ્રઢ નથી થયું. કે જ્યાં સુધી લોકની અંદરમાં સુખેચ્છા બુદ્ધિ છે ત્યાં સુધી આત્મા તરફ દ્રષ્ટિ નહીં થાય. આ વાત પરમ સત્ય છે એવું એણે દ્રઢ નથી કર્યું, અથવા તે પરમાનંદ રૂપ છે એમ પણ નિશ્ચય નથી. અને લોકની જે સુખેચ્છા છે અલ્પણ એ પરમાનંદ સ્વરૂપ છે એવું પણ નક્કી નથી કર્યું. લોકની અલ્પ સુખ ઈચ્છાની બુદ્ધિ છે એવું પણ નક્કી નથી કર્યું, અને એ પરમાનંદ સ્વરૂપ છે એવું પણ નક્કી નથી કર્યું. અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લીધે મુમુક્ષુતાની અંદરમાં કેટલોક આનંદ અનુભવાય છે, એટલે સંતોષ થાય છે કે જગતના જીવો તો વિતરાગી દેવગુરુ શાસ્ત્ર પાસે જતા નથી. આપણે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ છોડીને ક્યાંય જતા નથી. લોકોને સત્ય વાત સાંભળવા મળતી નથી, આપણે સત્ય છોડીને બીજું કાંઈ સંભાળતા નથી. આ બધી મુમુક્ષુતાના લક્ષણ છે ને. અને એની અંદરમાં એને કેટલોક આનંદ અનુભવાય છે કે આપણે તો બીજા કરતાં ઘણા ઊંચા, બીજા કરતાં ઘણા આગળ, એવો એને આનંદ અનુભવાય છે. તેને લીધે બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. જગતની અંદરમાં અસાતા છે, અશાંતિ છે, દેવગુરુના શાસ્ત્રના સાનિધ્યમાં શાંતિ છે,
જ્યારે એ સ્વાધ્યાય મંદિરમાં આવે છે, જીનવાણી સાંભળે છે, જ્ઞાનીઓને સાંભળે છે, ત્યારે એને સારું લાગે છે, સાતા લાગે છે, પ્રિય લાગે છે. અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે. ક્યાંય સુખ શાંતિ નથી. એક વિતરાગી દેવગુરુ શાસ્ત્ર પાસે છે. એ દ્રષ્ટિ નુકસાનનું કારણ છે, એ દ્રષ્ટિ સંસારનું કારણ છે. અને લોકથી અલ્પ સુખેચ્છા બુદ્ધિ રાખી છે. કારણ કે એની અંદરમાં હું સુખની મૂર્તિ છું એવા સ્વભાવનો સ્વીકાર નથી થતો. બહારથી સુખ આવશે એવી દ્રષ્ટિ છે અને અંદરમાં સુખ લબાલબ ભર્યું પડ્યું છે, છલોછલ ભર્યું પડ્યું છે, ઠસાઠસ ભર્યું પડ્યું છે. હું પોતે સુખનો સમુદ્ર છું એવી દ્રષ્ટિ નથી થતી. જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આ કારણ છે પોતાની યોગ્યતા આત્મા પ્રાપ્તિ ન થવાનું કારણ છે. જો તને ભાઈ લોકની અંદરમાં સુખેચ્છા છે એવું તું માનતો હો તો પૂરેપૂરો એકવાર કે પરમાનંદ સ્વરૂપ છે, એમાં પણ એ નિશંક નથી થતો. અને મુમુક્ષુતાની ભૂમિકામાં કેટલોક આનંદ અનુભવાય છે. અમે 4 કલાકનો સ્વાધ્યાય કરીએ, 4 કલાક જ્ઞાનીઓને સાંભળીએ. આજ છોડીને હમણાં એક આત્મા છોડીને અમારું બીજું કાંઈ પ્રયોજન જ નથી. તો આ તો મુમુક્ષુતા છે ને, તીવ્ર મુમુક્ષુતા નથી. એ મુમુક્ષુતા તીવ્ર મુમુક્ષુતામાં કેમ ન પરિણમે? કારણ કે આ મુમુક્ષુતામાં સંતોષ મનાય છે, આનંદ મનાય છે, શાંતિ લાગે છે, અને એથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. આ પહેલું કારણ. બીજું, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ. એ જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એટલે સદગુરુ પ્રત્યેની સર્વાર્પણતા. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એટલે સત્પુરુષને પ્રત્યે સર્વાર્પણતા. સર્વાર્પણતા શું છે? ગુરુદેવના પગ દબાવવા, ગુરુદેવના ચરણ સ્પર્શ કરવા, દિવસમાં 7 વખત નમસ્કાર કરો. એ પરમેશ્વર બુદ્ધિ નથી, પરમ વિનય નથી. ગુરુદેવ એમ કહે છે કે તું પરમાત્મા છો એમ નક્કી કરતો. પ્રભુ આ કર્યું નક્કી કે હું પરમાત્મા છું. કૃપાળુદેવ કીધું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. તો નક્કી કર્યું પ્રભુ હું શુદ્ધ બુદ્ધ છું. એ પરમ દૈન્યતા છે, એ પરમ વિનય છે, પરમ વિવેક છે જ્ઞાનીઓ પ્રત્યે. એ જ્ઞાની પ્રત્યેની પરમેશ્વર બુદ્ધિ. જ્ઞાનીને પરમેશ્વરમાં કંઈ ફરક નથી જોતો. અને જ્યાં સુધી એવી દ્રષ્ટિ નથી થતી ત્યાં સુધી એને યોગ્યતાની પ્રાપ્તિ હોતી નથી. આ બીજું કારણ. જ્ઞાનીઓ પ્રત્યેની સર્વાર્પણતાનો અર્થ એ જ્ઞાનીઓની પાછળ પાછળ ફરવું, એ સર્વાર્પણતા સમજે છે. એ સર્વાર્પણતા નથી. ગુરુદેવે કીધું તું ભગવાન છો, તો મેં માન્યું હું ભગવાન છું. એ પરમેશ્વર બુદ્ધિ છે ગુરુદેવમાં. કૃપાળુદેવે કીધું કે ભાઈ જે સ્વરૂપ સમજ્યા વિના, એ સ્વરૂપને સમજો નથી. કૃપાળુદેવે કીધું સર્વ જીવ છે સિદ્ધ સમ. હું સિદ્ધ છું એવું માન્યું, એવું સમજ્યું, એ કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ છે. મને જ્ઞાનીઓને જોવાની દ્રષ્ટિકોણ એવી છે કે જેવું જ્ઞાનીઓ કહે છે એ માર્ગે તમે ચાલો તો એના પ્રત્યેનો વિનય છે, વિવેક છે. બાકી ગુરુની વાત સાંભળી લે, ધારણામાં લઈ લે, સ્વયંસમમાં લઈ લે, ચિંતન સુધી મર્યાદિત રાખે તો એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એમાં આત્મા સુધી પહોંચવાનું વિધાન નથી. 2 વાત. ત્રીજી વાત કે છે કદાપી એ બંને થયા હોય, સંસારની અલ્પ સુખેચ્છા બુદ્ધિ અને ગુરુ પ્રત્યેની પરમેશ્વર બુદ્ધિ, એ બંને થયા હોય કદાચિત, કદાપી, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. આ બંને થયા હોય પણ હજી વાસ્તવિક તત્વ
એટલે શુદ્ધાત્માને પામવાની યોગ્યતા ન થઈ હોય તો પદાર્થ વિશેનો અનિર્ણય. પદાર્થ વિશેનો અનિર્ણય એટલે શું? કે નવ પદાર્થ છે, એ નવ પદાર્થમાં જીવ પદાર્થ છે એ સારભૂત છે અને બાકી બધા અસારભૂત છે, એવો નિર્ણય ન થયો હોય એ પદાર્થનો અનિર્ણય છે. 7 તત્વ એ બહિર તત્વ છે અને જીવ છે તે અંતર તત્વ છે, એ પરમાત્મા તત્વ છે, એ શુદ્ધ તત્વ છે. એવો નિર્ણય ન થયો હોય એ પદાર્થ સંબંધીનો અનિર્ણય છે. તો ચિત્ત વ્યાકુળ રહે છે. એનાથી હું આટલો પ્રયત્ન કરું છું, આટલું ચિંતન મનન કરું છું, આટલો સ્વાધ્યાય કરું છું, છતાં આજે આત્માની અનુભૂતિ નથી થતી. તો ચિત્ત વ્યાકુળ રહ્યા કરે છે. 25 વર્ષથી અમારો એકને એક પ્રયત્ન, છતાં અનુભૂતિ નથી થતી. તો એ પદાર્થનો અનિર્ણય છે. પદાર્થનું જ્ઞાન, દ્રવ્ય પર્યાય સ્વરૂપ પદાર્થ છે એનું જ્ઞાન કરીને માત્ર દ્રવ્ય તે હું છું ને પર્યાય તે હું નહીં એવું શ્રદ્ધાંત થયા વિના ધ્યેયપૂર્વક જ્ઞેય થતું નથી. એટલે એ પદાર્થનો અનિર્ણય છે. અને એ પદાર્થના અનિર્ણયને કારણે ચિત્ત વ્યાકુળ રહે છે. પણ આત્મા સંબંધીનું ચિંતન મનન ને બધું ચાલતું હોય તો શું થાય છે? મિથ્યા સમતા આવે છે. અને મિથ્યા સમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, એને સત માને છે. રાગ ઘટી ગયો, સંસાર પ્રત્યેનો પ્રેમ રહ્યો નહીં, સંસારની અંદરમાં ઉદાસીનતા આવી ગઈ, તો એ મિથ્યા સમતા છે. સ્વભાવના લક્ષ્ય જે સમતા પ્રગટ થાય છે એ સમતા છે. સ્વભાવના લક્ષ્ય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે એ સમતા છે, ને ઓલી મિથ્યા સમતા છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી. તેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આત્માની પ્રીતિ છે, આત્માની વાત ગમે છે, આત્મા છોડીને બીજું કાંઈ સાંભળવું ગમતું નથી, અને છતાં મિથ્યા સમતા છે. કારણ કે એને આત્માનું ચિંતન મનન ગમે છે. અરે પ્રભુ, તું સ્વભાવથી દૂર છો. હજી વાત તો એમ હોવી જોઈએ કે દૂર પ્રભુ કાં દોડતું, મારે રમત રમવી નથી. વાત તો ત્યાંથી થવી જોઈએ, પણ એ રમત રમવાનું છોડતો નથી. તો ક્યાંથી? અને એ પદાર્થનો નિર્ણય થાય કેવી રીતે? એને પરમ પ્રેમ આવે કેવી રીતે? અને પરમ પ્રેમ આવ્યા વિના અનુભૂતિ થાય કેવી રીતે? એની યોગ્યતાની હાનિ થાય છે. એટલે એની એવી પાત્રતા નથી રહેતી કે આત્માની અનુભૂતિ થાય. મિથ્યા સમતા, કલ્પિત પદાર્થ વિશેની સતની માન્યતા, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ. પદાર્થ અપૂર્વ છે અને એના પ્રત્યેનો પરમ પ્રેમ એનો એને અભાવ છે. હું પરમાત્મા છું તો એ ક્ષણે નિર્વિકલ્પ થઈ જાય. એની અંદરમાં વાર જ ન લાગે. સહજ માત્રામાં, ક્ષણવારમાં આત્માની અનુભૂતિ થાય ને થાય. જો હું શુદ્ધાત્મા છું એવું માને તો. શુદ્ધતા પ્રગટ કરવી છે અને અશુદ્ધતા કોઈ દિવસ અભાવ ન થાય. અને હું શુદ્ધતાની મૂર્તિ છું, તેને શુદ્ધતા પ્રગટ થયા વિના રહે નહીં. દ્રષ્ટિ જેની દ્રવ્ય ઉપર છે એના પરિણામની અંદરમાં શુદ્ધતા હોય છે. જેને શુદ્ધતા પ્રગટ કરવી છે અને પદાર્થનો અનિર્ણય છે. હું કોણ છું એનો નિર્ણય નથી. એણે એક સમયની પર્યાયની અંદરમાં એકત્વ કર્યું, ક્ષણિક પર્યાયમાં એકત્વ કર્યું, અને ક્ષણિક પર્યાયની અંદરમાં એકત્વ કરવાથી ત્રિકાળીમાં એકત્વ ન થયું. એટલે એ પદાર્થ વિશેનો અનિર્ણય રહ્યો.
અને એની અંદરમાં ચિંતન મનન કરતા, સ્વાધ્યાય કરતા દિવસમાં 6 કલાક, 8 કલાક, 10 કલાક જતા હોય તો ક્ષમતા રહેશે. પરિણામની અંદરમાં કોઈ શાંત શાંત શાંત. ગુરુદેવે એમ કીધું છે બધાને ભગવાન તરીકે જોવા. પ્રભુ ભગવાન તે તને ભગવાન તરીકે જોયો કે નહીં? તું પરમાત્મા છો કે નહીં? પ્રભુ પોતેને પરમાત્માપણે જોયા વિના બીજા પરમાત્માપણે દેખાતા નથી નાથ. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે. એટલે ગુરુ પ્રત્યે પરમ વિનય હોય એવી પરિસ્થિતિ કોઈ વિશે જોઈ છે. અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે. અને ત્રણેયનું બીજ મહાત્માના વિશે પરમ પ્રેમાર્પણ છે. એટલે ગુરુ પ્રત્યેની પરમેશ્વરિક બુદ્ધિ, પરમ વિનય, પરમ વિવેક જે છે એ જો ખરેખર હોય સાચા અર્થમાં તો એ બળવાન કારણ છે. શું કામ? કારણ કે ગુરુ પ્રત્યેનો પ્રેમાર્પણ એને કહેવાય છે કે જે ગુરુએ કહેલા તત્વનો વિશ્વાસ કરે છે, એ તત્વનો નિર્ણય કરે છે, એમાં એકત્વ કરે છે. અને એકત્વ કરીને હું આ જ છું એવું નક્કી કરીને નિર્ણય કરે છે. નક્કી જ્ઞાનમાં કરે છે, નિર્ણય શ્રદ્ધામાં કરે છે, અને અનુભૂતિ નિયમથી હોય છે. એને તીવ્ર મુમુક્ષુતા પ્રગટ ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. એટલે એ સાધન બળવાન છે. ગુરુ મળવા અને ગુરુ મળ્યા પછી ગુરુની વાણી સાંભળવી અને વાણી સાંભળીને એનો વિશ્વાસ કરવો, એનો નિશ્ચય કરવો, એનો નિર્ણય કરવો, એ વાત મહત્વની છે. આગળ કહીએ, અધિક શું કહીએ? અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાના માટે બીજા કારણની હાનિ કરવી. પહેલું આ લોકની અલ્પપણ સુખેચ્છા બુદ્ધિ, અને ત્રીજું પદાર્થનો અનિર્ણય. આ બંને કેવી રીતે મટે છે? તો કે ગુરુ પ્રત્યેની સમર્પણતા હોય તો, અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. અને મહાત્માના યોગમાં, જ્ઞાનીઓના યોગમાં એના અલૌકિક સ્વરૂપને ઓળખવું એના પ્રત્યેની પ્રેમાર્પણતા છે. અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. તો ઓળખાશે. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. શું ઓળખવાની? અલૌકિક સ્વરૂપને ઓળખવું. અલૌકિક સ્વરૂપને ઓળખવું જ્ઞાનીઓના સાનિધ્યની અંદરમાં, અને એના પ્રત્યેની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. અબાધિત સત્ય છે કે જેને પરમ તત્વની તીવ્રતા હોય છે, પરમ તત્વનો પરમ પ્રેમ હોય છે, એ જ્ઞાનીની વાત સાંભળીને શુદ્ધાત્મા તરફ ચાલ્યો જાય છે. કારણ કે નિર્ણય કરી લે છે કે નિશ્ચય છે તે સાચો અને વ્યવહાર છે તે જૂઠો. કોઈ પણ વ્યવહાર જૂઠો ને જૂઠો, અને નિશ્ચય છે તે સત્ય. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે એ વ્યવહાર કે પર્યાયના ભેદો એવા 7 તત્વરૂપી વ્યવહાર શુદ્ધાત્માની અંદરમાં નથી. હવે જેની અંદરમાં નથી એને તું જેવો છે એવો જો, તો એ તારી તીવ્રતા કામની છે. પણ ગુરુ પ્રત્યે ભક્તિ બતાવી, ગુરુનો જય જયકાર કરવો, એ ગુરુની ભક્તિ નથી. આવી ભક્તિ અનાદિકાળમાં અનંતકાળ કરી. મુનિવ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો. અનંત વાર. તો એને આ બધી વાત સાંભળી નથી એવું નથી, પણ બે વસ્તુ નથી થઈ. શું નથી થઈ? અલૌકિક સ્વરૂપને ઓળખવું અને ઓળખવા માટેની પરમ તીવ્રતા. ત્રિકાળી ધ્રુવ પદાર્થ જે છે તેનો અનિર્ણય. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું એનો અનિર્ણય, એનો અવિશ્વાસ. એટલે એના વિશે નિસંગતા ન આવી. નિસંગતા ન આવી તો નિર્ભયતા ન આવી, નિર્ભયતા ન આવી તો નિસંગતા ન આવી.
મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુ જે છે, તીવ્ર મુમુક્ષુની વાત નથી, જ્ઞાની જ્ઞાનીને ઓળખી લે છે એમ નહીં. જે પાત્ર મુમુક્ષુ છે, યોગ્ય મુમુક્ષુ છે, એ જ્ઞાનીને ઓળખી લે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, એટલે જ્ઞાનીમાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મોહ આસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તમને જ્ઞાનીનો નિર્ણય થયો અને મોહ આસક્તિ મટી પદાર્થનો નિર્ણય ન થયો એવું બનતું નથી. પદાર્થનો અનિર્ણય અનાદિકાળથી રહ્યો છે. કૃપાળુદેવના સમયની અંદરમાં પરિસ્થિતિ કંઈક જુદી હતી. આ વાતને સાંભળનારા જ કોઈ નહોતા, કે જે નવ તત્વનું ચિંતન મનન કરનારા પણ આંગળીના વેઢેથી ગણી શકાય એનાથી ઓછા જીવો હતા. ત્યારે આજના સમયે, ગુરુદેવના સમયની અંદરમાં આપણા સૌના પુણ્યોદયથી એ વાતાવરણ તો આખું ફરી ગયું છે. પણ હવે એ મુમુક્ષુની અંદરમાં પણ તીવ્ર મુમુક્ષુતા કેમ પ્રગટ થાય? એની અંદરમાં વાત તો આ ત્રણ જ છે. સંસારની અંદરમાં સુખ બુદ્ધિ, જ્ઞાનીઓએ કહેલા તત્વનો એ રીતે વિચાર ન કરવો, એ એના પ્રત્યેનો અવિનય છે, અવિવેક છે. અને ત્રીજો પદાર્થનો અનિર્ણય. મહાત્માનો જેને દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે, અને વ્યાકુળતા મટે છે તેથી નિસંગતા આવે છે. વ્યાકુળતા મટે તો નિસંગતા આવે. વ્યાકુળતા ક્યારે મટે? પદાર્થનો નિર્ણય હોય ત્યારે. પદાર્થનો નિર્ણય થાય ક્યારે? પર પદાર્થમાં મોહાશક્તિ મટે ત્યારે. મોહાશક્તિ મટે ક્યારે? કે જ્ઞાનીની વાતનો વિશ્વાસ કરીને, દ્રઢ નિશ્ચય કરીને એ માર્ગ ઉપર ચાલે ત્યારે. ગુરુએ જે વાત કરી એનો વિશ્વાસ કરી એ માર્ગ ઉપર ચાલે તો મોહાશક્તિ મટે, પદાર્થનો નિર્ણય થાય અને વ્યાકુળતા મટે અને નિસંગતા થાય. આ ક્રમ છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. કોઈ દુઃખનો ભય જ્ઞાનીઓને હોતો નથી. અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. આ માર્ગ છે. કૃપાળુદેવ જે કહે છે ને કે માર્ગ બે શબ્દમાં રહેલો છે, અને છતાં અનાદિકાળથી એ માર્ગનો અર્થ, ભાવાર્થ સમજાણો નથી. એ કારણ વિચારવા યોગ્ય છે. શું કામ નથી સમજાણો? કે માર્ગ સરળ છે, માર્ગ સુગમ છે, માર્ગ સહજ છે, સહજમાં એની ઉપલબ્ધિ છે. પણ જ્યાં પોતે છે ત્યાં પોતાને જોતો નથી, માટે એ દુર્લભ અને દુષ્કર થઈ પડ્યું છે. છે પરમાત્મા અને માને છે પરમાત્મા થવું છે. અભિપ્રાયની ખોટ છે, અને એ અભિપ્રાયને ખોટને કારણે પરમાત્મા ઉપર દ્રષ્ટિ જતી નથી. ખરેખર માર્ગની અદ્ભુતતાને જો વિચાર કરવામાં આવે તો જ્ઞાનીઓ તો કહેતા નથી અમે જ્ઞાની છીએ, તમે અમારા માર્ગે ચાલો. પણ કૃપાળુદેવે કે એવા વ્યક્તિત્વ હતા કે દયાના નિધાન હતા, તો એણે તો બધાને કહી દીધું કે અમે આ કાળના બીજા મહાવીર છીએ, અમે આ કાળના બીજા શ્રી રામ છીએ. વર્તમાનના વર્તતા મહાવીરને ભૂલી જઈને ભૂતકાળના મહાવીરના દર્શન કરવા જશો તો એ દર્શન થશે ખરા? એટલે અમે એમ પોતાને મહાવીર તરીકે જાહેર કરીને કે છે અમે આ કાળના વિશે મહાવીર છીએ, છે પત્રની અંદરમાં. $680 નંબરનો પત્ર છે, ખાલી વાંચી જાઉં છું. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. જો આ જ્ઞાનીઓની અંતરંગ સ્થિતિ, તો જેને જ્ઞાની થવું એનો ઉપાય આ છે કે જ્યાં સુધી વસ્તુ તરફ લક્ષ નથી ગયું ત્યાં મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નથી, અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે.
મોક્ષની ઈચ્છા પણ રહી નથી, કારણ કે હું મોક્ષ સ્વરૂપ છું એવી દ્રષ્ટિ થતાં સ્વરૂપનું ભાન થયું તો મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. તેને હે નાથ, તેને હે ભગવાન, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? તું પ્રસન્ન થઈને પણ બીજું શું આપીશ? કારણ કે મોક્ષથી વિશેષ ઉત્કૃષ્ટ આ વિશ્વમાં કંઈ છે નહીં, અને એની સ્પૃહા અમને રહી નથી, કારણ કે અમે અમારા સ્વરૂપની અંદરમાં ચાલ્યા ગયા છીએ. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ. આ પોતાના શુદ્ધાત્માને કૃપાળુ કહે છે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ, અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થે સ્વરૂપનો યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોના પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. નિષ્કારણશીલ કરુણાશીલ હૃદય રડે છે. વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ. વર્તમાન એટલે પ્રગટમાં અમે તમારી સામે બેઠા છીએ, વર્તમાન ને વિદ્યમાન વીર છીએ, એ વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શું મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એ જ્ઞાનીઓ આ કાળની અંદરમાં મહાવીર છે ભાઈ, એને તું ભૂલી જઈને ભૂતકાળના મહાવીરને, એ ભૂતકાળના મહાવીર તને મળવાના ક્યાં છે? ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપ અગ્નિને શાંત કરવાના અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ, આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ઓમ શ્રી મહાવીર લખનાર ઓમ શ્રી મહાવીર છે. જ્ઞાનીઓના હૃદયની નિષ્કારણ કરુણા આપણે ગુરુદેવના જીવનની અંદરમાં જોયેલી છે. કેટલી નિષ્કારણ કરુણા હોય છે, જેટલી નિષ્કારણ કરુણા કે એ 5 વર્ષનું, 6 વર્ષનું, 7 વર્ષનું બાળક હોય તો બાળક જેવા થઈ જાય. કેટલી સરળતા, કેટલી નિખાલસતા, કેટલી વિશાળતા, સતની અંદરમાં અડીખમ વજ્ર જેવા, અને જે અસત છે એની પરવા ન કરનારા, બધાને ભગવાન તરીકે જોનારા એવા ગુરુદેવને આપણે સૌએ જોયા છે. આ માર્ગ એટલો પવિત્ર છે કે જેની અંદરમાં કિંતુ પરંતુ કંઈ ચાલતું નથી, અને જ્ઞાનીઓ બધાને દેખાય છે કેવા, પોતે એ બાબતમાં જે લખે છે એ જોઈએ આપણે.
क्षणे क्षणे पलटाती 128मो पत्र है। क्षणे क्षणे पलटाती स्वभाव वृत्ति नहीं जोईती। क्षणे क्षणे पलटाती स्वभाव वृत्ति एटले पर्याय वृत्ति। क्षणे क्षणे पलटाती पर्याय वृत्ति होय छे एने अहींया तेओ श्री स्वभाव वृत्ति कहे छे। क्षणे क्षणे पलटाती स्वभाव वृत्ति नहीं जोईती। अमुक काल सुधी शून्य सिवाय कई नहीं जोतुं। शून्य एटले निर्विकल्पता। अमुक काल सुधी निर्विकल्पता छोड़ीने काई नहीं जोतुं। ते न होय तो अमुक काल सुधी संत सिवाय कई नहीं जोतुं। सौथी पहला पर्याय वृत्ति नहीं जोती, पछी शून्यता सिवाय काई नहीं जोतुं एटले निर्विकल्पता सिवाय काई नहीं जोतुं। ते न होय तो संत सिवाय काई नहीं जोतुं। ते न होय तो अमुक काल सुधी सत्संग सिवाय काई नहीं जोतुं। जे सोगानीजी पण कहे छे के असंग छोड़ीने मने काई ज नहीं जोतुं। असंग न होय तो ज्ञानीओनो संग होजो, ने ज्ञानीओनो संग न हो तो मुमुक्षुओनो सत्संग होजो। ए वात जे सोगानीजी के छे ए वात कृपाळुदेव पण एज के छे। ते न होय तो अमुक काल सुधी सत्संग सिवाय कई नहीं जोतुं। ते न होय तो आर्य आचरण, आर्य पुरुषोए करेला आचरण सिवाय कई नहीं जोतुं। ते न होय तो जीन भक्ति में अति शुद्ध भावे लीनता सिवाय कई नहीं जोतुं। अने ते न होय तो पछी मांगवानी इच्छा पण नथी। 128 ना नीचेना बे पेरेग्राफ छे। नीचेना बे पेरेग्राफ छे। कृपाळुदेवे जे 6 पद जे कीधा छे, आत्मा छे ते नित्य छे, कर्ता निज कर्म, भोगता छे, मोक्ष छे, मोक्ष उपाय सुधर्म। ए व्यवस्थानो पण जो विचार करवामां आवे तो जैन दर्शन आखुं एनी अंदरमां समाई जाय छे। आत्मा छे केवो छे? नित्य छे। पहली बात ई नित्य छे, त्रिकाળી छे कर्ता निज कर्म, निज कार्यनो कर्ता छे। जड़ कर्मनो कर्ता छे एम नथी कीधुं, निज कर्मनो कर्ता छे। निज कर्म शुं छे? आत्मानुं कर्म ज्ञान छे, तो आत्मा ज्ञाननो कर्ता छे। ज्ञाननो कर्ता छे तो ज्ञाननो भोगता छे। पछी व्यवहारथी शुं शुं कहेवाय छे एक अलग विषय छे, पण मूलभूत वात शुं छे अने ए पण आना जे प्रश्न शिष्यना प्रश्न अने एनो उत्तर ए बधानी अंदरमां निश्चय वात करी छे के शुं निज कर्ता निज कर्मनो अर्थ शुं छे। कर्ता निज कर्मनो अर्थ शुं? तो के ई जो पोताना भाननी अंदरमां होय तो ज्ञाननो कर्ता छे, भाननी अंदरमां न होय तो रागादीनो कर्ता छे। तो रहेवुं तो भाનમાં એટલે એનો જે સ્વભાવ જે છે, નિશ્ચય સ્વભાવ જે છે એમાં તો એ જ્ઞાનનો કરતા છે। એ જ્ઞાનનો કરતા છે તો જ્ઞાનનો ભોગતા છે, મોક્ષ છે। અને મોક્ષનો ઉપાય જે છે એ ધર્મ છે। મોક્ષનો ઉપાય દર્શન જ્ઞાન ચારિત્ર છે, એ ધર્મ છે। જ્ઞાનીઓ કેવા હોય છે એનું સ્પષ્ટીકરણ કરતા 130માં છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, ધર્મ જ જેના અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇન્દ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે। અને તે મનુષ્ય દેહ પરમાત્મા છે। એ દશાને શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ, તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા। પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દ્રષ્ટિ નથી દેતા। આત્મભાવની વૃદ્ધિ કરજો, દેહભાવને ઘટાડજો। આ માર્ગ છે। જ્ઞાનીઓની દ્રષ્ટિ અત્યંત સ્પષ્ટ હોય છે, અત્યંત સ્પષ્ટ। સ્પષ્ટ એટલે એની અંદરમાં એની બહાર કાંઈ હોતું નથી કાંઈ।
જગતના જીવો જ્ઞાનીઓની વાતને જો સમજી લે ને તો અત્યંત સરળમાં સરળ માર્ગ છે. માર્ગ કઠિન હોતો જ નથી. કઠિન એણે માયનો છે એ જ કઠિનાઈ છે. એણે ઉપયોગને વાળવાનો પ્રયત્ન કર્યો છે એ જ કઠિનાઈ છે. એ ઉપયોગમાં નાયક જણાય છે એ વ્યવસ્થા છે. જે જણાય છે એને જાણવાનો પ્રયત્ન એ અજ્ઞાન છે. જે જણાય છે તે હું છું એવો વિશ્વાસ તે સમ્યક જ્ઞાન છે. એ અઘરું કેવી રીતે થયું? જે જણાય છે તે હું છું, ભગવાન આત્મા જણાય છે તે હું છું. વાત આટલી છે, આની બહાર વસ્તુ નથી. અને આની બહાર જે વસ્તુ જોવા જાય છે એને વસ્તુ દેખાતી નથી. ખરેખર તત્વ સરળમાં સરળ છે. કારણ કે પોતે સ્વયં છે, પોતાનો સ્વભાવ છે. અને પોતાનો સ્વભાવ પોતાને અઘરો લાગે તો એનાથી વધારે બીજું આશ્ચર્ય શું હોઈ શકે? છેલ્લે એમને 30મા વર્ષે એમને પૂછ્યા કે સતશ્રુત ક્યાં ક્યાં છે કૃપાળુદેવને? કે કૃપાળુદેવના જીવનના વિશે આપણે જાણીએ છીએ કે ઘણો ચડાવ ઉતાર રહ્યો. વૈષ્ણવ કુળમાં જન્મ થયો, જૈન મતમાં આવ્યા તો શ્વેતાંબરનો પરિચય થયો. એમાં અમુક સમય રહ્યા કર્યા, સારું લાગ્યું. પછી એને ખબર પડી કે બીજો એક દિગંબર મત પણ છે તો એ શાસ્ત્રો વાંચ્યા કર્યા, એ સારું લાગ્યું. એમાંથી નયના પડખે ચડીને એકાંતમાં વેદાંતને પડખે ચેલા ગયા. તો કેટલા વર્ષો સુધી વેદની વાતો કર્યા કરી. અને પછી આ બધાની અંદરમાં સુખ શાંતિ ન દેખાતા ફરીને સમયસાર હાથમાં આવતા દિગંબર ધર્મને અપનાવીને આત્મા અનુભૂતિને પ્રાપ્ત કર્યો. તેના જીવનની અંદરમાં જે ચડાવ ઉતાર હતો પણ એકલા હાથે પોતાના બાહુબળે તત્વનો નિર્ણય કરી, તત્વનો નિશ્ચય કરી, પરમાત્મા તત્વ પોતાની જે વસ્તુ જે છે એ પદાર્થનો નિર્ણય કરી ક્ષણમાત્રમાં અનુભૂતિને પ્રાપ્ત કરી. તો એ પુરુષ સ્વયંભૂ હતા. ગુરુદેવ કહે છે, પોતે પણ લખે છે કે એકાવતારી પુરુષ આ કાળને વિશે થઈ ગયા. જેમ શ્રીમદજી એકાવતારી, એમ સોગાનીજી એકાવતારી. એટલે આ એક સુવર્ણ યુગ છે ભરત ક્ષેત્રનો, જેની અંદરમાં તત્વની રેલમ છેલમ છે. ફક્ત તારે વારે વાર છે. એટલે કૃપાળુદેવ કહે છે કે જ્યાં તું માને છે ત્યાં તું નથી, અને હું માનું છું ત્યાં તું માનતો નથી. એને એમ લાગે છે કે શાસ્ત્ર આદિકના જ્ઞાનથી, તત્વ અભ્યાસથી આત્મપ્રાપ્તિ થઈ જશે. સોગાનીજી સાહેબ એમ કહે છે કે તત્વ શાસ્ત્ર આદિના તત્વ અભ્યાસ જે છે એ તો પર્યાયની સાથે અભેદ છે. પર્યાયની સાથે અભેદ છે એ તને આત્મજ્ઞાન કેવી રીતે કરાવશે? માર્ગની અદ્ભુતતા, અલૌકિકતા, કોઈ અજબ ગજબની પાત્રતા હોય ત્યારે આ કાળને વિશે તત્વો મળે છે. અને આજે આપણને ખરેખર મળ્યું. કૃપાળુદેવ જેવા પુરુષ મળ્યા, ગુરુદેવ જેવા મહાપુરુષ મળ્યા, બેનશ્રીબેન મળ્યા, સોગાનીજી મળ્યા. તત્વજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરે અને તત્વજ્ઞાન ન સમજાય એવું કોઈ દિવસ બનતું નથી. કે તત્વજ્ઞાન એટલે સ્વયં પોતે. અને એ ત્રણેય કાળને વિશે સરળ રહ્યું છે. માટે ત્રણેય કાળને વિશે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષમાં જાય છે. પર્યાયની કરતા બુદ્ધિ છોડીને અકર્તા સ્વભાવને જુએ અને અકર્તા હું છું એવો વિશ્વાસ કરે અને અનુભૂતિ ન થાય એવું કોઈ દિવસ બનતું નથી. કૃપાળુદેવે ઘણી વાત કરી. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં તે એ વાતને એ રીતે સમજે, એ એની પાત્રતા છે, એની યોગ્યતા છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. પરમારથનો પંથ એ 3 કાળની અંદરમાં એક જ હોય છે. એ બે હોતા જ નથી. એક નિશ્ચય, એ એક જ માર્ગ છે પરમાર્થને પહોંચવાનો, પરમાર્થને પામવા. અને નિશ્ચય એટલે સ્વયં પોતે, નિશ્ચય એટલે ત્રિકાળી ધ્રુવ પરમાત્મા પોતે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એ નિશ્ચય છે. આ બધી વાતને શું કે જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. તો આ વ્યવસ્થા છે અનાદિ અનંત. એમાં તારે શું કરવાનું છે? તું જુદો છે એનાથી જુદું પડવું છે. જુદો છું એવું જાણ અને હું પરમાત્મા છું એવું માન. તો એ અનુભૂતિ છે. અનુભૂતિ ખરેખર એટલી સહેલી છે. સુગમ હોવા છતાં પણ દુર્લભ થઈ ગઈ છે એ વાત સાચી, પણ શું કામ? મુમુક્ષુ તો છે, તીવ્ર મુમુક્ષુતા કેમ નથી પ્રગટતી? એ મુમુક્ષુતાની અંદરમાં સંતોષ આવી જાય છે. બીજા કરતા અમે સારા છીએ, અમને સમજાય છે. ગુરુદેવ કઈ વાત ક્યાંથી કહે છે, કેવી રીતે કહે છે, ક્યાં ન્યાય કહે છે, કઈ ન્યાય કહે છે, એ સમજાય છે. કૃપાળુદેવની વાત ખૂબ ગુઢાર છે તો પણ એ બધું સમજાય છે. એ મને સમજાય છે એ તને વસ્તુને સમજવા નથી દેતો. માટે કૃપાળુદેવે એમ કીધું કે જ્યારે હું કંઈ જાણતો ન હતો ત્યારે મને એમ થતું હતું કે હું બધું જાણું છું, અને ખરેખર જ્યારે હું જાણું છું ત્યારે મને એમ થાય છે હું કાંઈ જ જાણતો નથી. જ્ઞાનીઓનો દ્રષ્ટિકોણ જે છે એ જીવનની અંદરમાં અપનાવવા યોગ્ય છે. એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ, એ જ આપણું ધ્યેય હોવું જોઈએ, એ જ આપણું કર્તવ્ય હોવું જોઈએ. તો જ્ઞાની મેળા એની સાર્થકતા છે. જ્ઞાનીઓને સમજીને, જ્ઞાનીઓના સાનિધ્યમાં રહીને પોતાના સ્વભાવને ન માન્યો, ન જાણ્યો, ન સમજો તો જ્ઞાની મેળા જ નથી. એ વાત કે છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. આદેશ આપે છે. શું કહે છે? તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે જ સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણા ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. જે શાસ્ત્રોનો ગૂઢ અર્થો છે એ પણ આની અંદરમાં પ્રતિપાદન કર્યા છે. તમે વારંવાર વિચારજો. સંસારમાં અલ્પ પણ સુખેચ્છા બુદ્ધિ રહેવી ન જોઈએ. ગુરુ પ્રત્યેનો પરમ વિનય, પરમ વિનયનો અર્થ એ છે કે એણે બતાવેલો માર્ગ ઉપર ચાલવું, એનો પ્રેમાર્પણતા છે. 2 અને ત્રીજું પદાર્થનો અનિર્ણય મટીને પદાર્થ વિશેનો સાચો નિર્ણય થાય. આ વાત તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણવદમાં કરીએ તો થાય, પણ તે કે સ્થળે તે હજી સુધી વિચાર્યું નથી. કે છે આ લોકની અંદરમાં જ્ઞાનીઓને શોધવા માટે અમે ઠેર ઠેર દ્રષ્ટિઓ કરી. બધી જગ્યાથી નજર ફરી વળીને અમારી ઉપર આવીને ઠરે છે. એટલે એમના વખતની અંદરમાં કોઈ જ્ઞાનીઓ એમને નજરે નહોતા પડતા. જો કોઈ જ્ઞાનીઓ મળી ગયા હોત તો અમને સી ચિંતા હોત, એને પૂઠે પૂઠે ચાલ્યા જાત. પણ તમે બધા એક વખતે સ્વાધ્યાય કરતી વખતે જોયે છે કે 30 જણાનો સમુદાય છે, સાથે સ્વાધ્યાય કરે છે. કોઈની નજર ક્યાં છે, કોઈની નજર ક્યાં છે, તો કે છે કે મેં તો સદગુરુની શોધમાં આખા હિન્દુસ્તાનમાં ખૂણે ખૂણા નજરો ફેરી વળી, પણ કોઈ સદગુરુ ન મળ્યા. મારું દુર્ભાગ્ય છે. અને તમે બધા એને જેને સાક્ષાત સદગુરુ મળ્યા છે એને સદગુરુની કિંમત નથી. આ કૃપાળુદેવે ગુરુદેવના વિશે જે આગાહી કરી હતી, જે કહીને ગયા હતા, એ પણ બધાને ખબર છે. છતાં આજે કૃપાળુદેવના ચરણોમાં વંદન કરતા એમણે ગુરુદેવને વિશે જે કીધું હતું એ વાત પણ આપણે દોહરાવી લઈએ. એક તો એમણે કીધું હતું કે કુંકુન આચાર્યના માર્ગનો ખૂબ જોરદાર જય જયકાર થશે. તો એમના આજુબાજુમાં જે લોકો હતા કે ખબર કેવી રીતે પડશે? તો કે જ્યારે સમયસારના 50 શાસ્ત્રોનો ઓર્ડર આવે
ત્યારે સમજી લેજો કે એ પુરુષનો જન્મ થઈ ચૂક્યો છે. અને હકીકતમાં પહેલી વખત ગુરુદેવે સોનગઢમાં સમયસર વાંચવાનું શરૂ કર્યું ત્યારે 50 શાસ્ત્રોનો ઓર્ડર અગાસ મોકલ્યો હતો. એ 50 શાસ્ત્રોનો ઓર્ડર ગયા ત્યારે ન્યાય જે વયોવૃદ્ધ વ્યક્તિ હતી કે હા તો કૃપાળુદેવ તો આ કહી ગયા છે, હવે આપણે આ શાસ્ત્રોને કુરિયરમાં ન મોકલાય, આંગળીયામાં ન મોકલાય, આપણે સાક્ષાત જઈને દયાવી અને જોઈ આવે તો સહી કે પુરુષ કોણ છે. અને એ પણ કીધું હતું એ પુરુષનું નામ ક શબ્દથી શરૂ થશે. તો આવા કૃપાળુદેવ અને ગુરુદેવ ખરેખર બંને સૌરાષ્ટ્રની ધરતી ઉપર પાયકા. એક ભાવિના તીર્થંકર, એક એકાવતારી પુરુષ. આ બંને જ્ઞાનીઓના ચરણોમાં આજના મંગલ દિને અત્યંત વિનયપૂર્વક ભક્તિપૂર્વક આપણા સૌના કોટી કોટી વંદન.